સો હાઈ ફ્રેન્ડ્સ, તો જે પણ વિદ્યાર્થીઓએ અગાઉ પેરામેડિકલ નર્સિંગ કોર્સિસમાં ફોર્મ ભરેલું હોય એ તમામ વિદ્યાર્થીઓને એક કોમન પ્રશ્ન છે, જે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પેજમાં આવે છે કે સર મેરિટ લિસ્ટ ક્યારે ડિક્લેર કરવામાં આવશે, અથવા અમે ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રોસેસ કરી નાખી છે, તો અમારે કોલેજ પસંદગી છે ક્યારે કરવાની આવશે। જે પણ વિદ્યાર્થીઓ ખાસ કરીને સરકારી કોલેજોમાં એડમિશન લેવાના હોય, બીએસસી નર્સિંગ હોય, જીએનએમ હોય, ફિઝિયોથેરાપી હોય, કોઈ પણ કોર્સિસ હોય એમાં એડમિશન લેવાનું હોય તો સરકારી કોલેજોમાં ફક્ત અને ફક્ત ઓનલાઈન જ એડમિશન પ્રોસેસ થતી હોય છે। પ્રાઇવેટ કોલેજ માટેની કોલેજ પસંદગી પણ ઓનલાઈન જ થશે। જે પણ વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં ફોર્મ ભરી નાખ્યું છે એ વિદ્યાર્થીઓની મેરિટ લિસ્ટ છે એ ક્યારે ડિક્લેર કરવામાં આવશે એની પણ આપણે માહિતી જોઈશું। એ પહેલાં જે વેબસાઇટની અપડેટ છે આજની એ હું તમને બતાવી દઉં। તો જે પણ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું બાકી રહી ગયું હોય તો એ વિદ્યાર્થીઓ માટે નવી તારીખ છે ફરીથી અપડેટ કરવામાં આવી છે। ના ઉપરાંત પણ જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું પણ બાકી રહી ગયું હોય તો એ વિદ્યાર્થીઓ કાલથી એટલે કે 29 જુલાઈથી પોતાનું ફોર્મ ભરી શકે છે। એમાં પિન ખરીદી માટે 31/7 બપોરે 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે 31/7 સાંજે 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે। અને જે પણ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરશે અથવા જે વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી હોય તો એ તમામ વિદ્યાર્થીઓને 1 ઓગસ્ટ બપોરે 12 વાગ્યા સુધીનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સમય આપવામાં આવ્યો છે। તો જે પણ વિદ્યાર્થીઓ અગાઉ બાકી રહી ગયા હોય અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી હોય તો 1 ઓગસ્ટ બપોરે 12 વાગ્યા સુધીમાં એને કરવાનું રહેશે। બાકી જો આગળ તારીખનો વધારો નહીં થાય તો તમારું મેરિટ લિસ્ટમાં નામ છે તે આવશે નહીં। અન્ય જરૂરી માહિતી છે એ તમને નીચે જોવા મળશે। હવે ઘણા બધી વિદ્યાર્થીઓને એક કોમન પ્રશ્ન છે કે સર મેરિટ લિસ્ટ ક્યારે ડિક્લેર કરવામાં આવશે અથવા તો કોર્સ અને કોલેજ પસંદગી ક્યારે ચાલુ થશે। તો એક પહેલાં તમને ખાસ વાત કહી દઉં કે દર વર્ષે પેરામેડિકલ નર્સિંગ જે કોલેજ અને કોર્સની પ્રક્રિયા છે એ મેડિકલની સાથે ચાલુ કરવામાં આવતી હોય છે। તો હાલ અત્યારે મેડિકલની પ્રવેશ પ્રક્રિયા છે હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી। મેડિકલની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવે તો એની સાથે પેરામેડિકલની પ્રવેશ પ્રક્રિયા એટલે કે કોલેજ અને કોર્સની પસંદગીની પ્રોસેસ પણ ચાલુ કરવામાં આવતી હોય છે। કારણ કે જે વિદ્યાર્થીઓને નીટમાં ઓછો સ્કોર આવ્યો હોય એ વિદ્યાર્થીઓ બીએસસી નર્સિંગ અને ફિઝિયોથેરાપીમાં પણ એડમિશન લેતા હોય છે। મેડિકલની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવે તો એની સાથે તમારી પ્રવેશ પ્રક્રિયા છે ચાલુ થશે। ના ઉપરાંત પણ જો આ વખતે નીટનું રિઝલ્ટ મોડું આવ્યું છે, પેરામેડિકલની પ્રવેશ પ્રક્રિયા છે એ જલ્દી કરવામાં આવે, જે મેરિટ લિસ્ટ છે એ તમારું 5 ઓગસ્ટ બાદ જ ડિક્લેર છે કરવામાં આવશે। કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે। તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ પૂર્ણ થયા બાદ જે મેરિટ લિસ્ટ છે એ 5 ઓગસ્ટ બાદ જ ડિક્લેર કરવામાં આવશે। જ્યારે પણ ડિક્લેર કરવામાં આવશે ત્યારે તમારા લોકોને મેરિટ લિસ્ટ કઈ રીતે ચેક કરવાનું છે, કોર્સ કઈ રીતે પસંદ કરવાનો છે, કોલેજ કઈ રીતે પસંદ કરવાની છે, તમારી ટકાવારી અને કેટેગરી મુજબ તમારે કોલેજ કઈ રીતે પસંદ કરવી જેથી કરીને તમને સરકારી કોલેજ મળી રહે, એના પર પણ હું સંપૂર્ણ લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ। તમે ઘેર બેઠા જ તમારા મોબાઈલની મદદથી સંપૂર્ણ પ્રક્રિયા તમે ઓનલાઈન જ કરી શકશો। તો હાલ અત્યારે જે પણ અપડેટ છે એ મુજબ તમને કહું તો જે વિદ્યાર્થીઓ બાકી રહી ગયા હોય એને ફોર્મ ભરવાનું હોય તો ભરી શકે છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી હોય તો કરી શકે છે અને મેરિટ લિસ્ટ તમારું 5 ઓગસ્ટ બાદ ડિક્લેર કરવામાં આવશે। અને જ્યારે ડિક્લેર કરવામાં આવશે ત્યારે 100% હું વિડીયો બનાવીને તમને અપડેટ કરી દઈશ અને ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ અપડેટ છે એ કરી દઈશ। તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।